પુરુષોમાં થતો ખૂબ જ સામાન્ય પ્રોબ્લેમ કે જે બહુ લોકોને હોય છે એ છે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ. અને આજે આપણે ડાયાગ્રામની મદદથી એ સમજશું કે પ્રોસ્ટેટના પ્રોબ્લેમમાં પેશાબમાં તકલીફ શું કામ થાય છે. બરાબર છે, ચલો સમજીએ. હવે જો આની ઉપર કિડની હોય છે, બરાબર છે, ત્યાંથી પેશાબ બની અને અહીંયા આવે છે, બરાબર, અને પછી એ જે પેશાબ છે અહીંયા ઠલવાય છે. આ જે છે બ્લેડર, એને મૂત્રાશય કહેવાય, બરાબર. હવે અહીંયા જે પેશાબ ઉપરથી અહીંયા આવ્યો, અહીંયા પેશાબનો ભરાવો થયો, પછી આને યુરેથ્રા કહેવાય કે જેના વાટે આપણા શિશ્નમાંથી પેશાબ બહાર આવી જાય છે. પણ તમે એક વસ્તુ જુઓ કે અહીંયા એક પ્રોસ્ટેટ નામની ગ્રંથિ આવેલી છે અને આ જે યુરેથ્રા છે, મૂત્રવાહિની, બરાબર છે, એ આ પ્રોસ્ટેટની વચ્ચેથી નીકળે છે. એટલે ક્યારેય પણ જો આ પ્રોસ્ટેટની ગ્રંથિનું કદ વધશે તો શું થશે? આનું કદ વધશે તો આ નળીને બંને બાજુથી દબાવશે. એટલે થશે શું કે જ્યારે પણ આમાં પેશાબનો ભરાવો થશે પણ અહીંથી જે પેશાબ બહાર જઈ નહીં શકે. એટલે તમને શું થશે કે બહુ જ જોરથી પેશાબ લાગી છે પણ ઉતરશે નહીં, કારણ કે પેશાબ અહીંથી બહાર જ નહીં આવી શકે. અથવા તો તમને વારંવાર પેશાબ જવાનું મન થાય પણ તો પણ પેશાબ નહીં ઉતરે. અને અમુક કેસમાં તમે સામાન્ય એક ટેસ્ટ કે તમે ખુદ જોઈ શકો કે 40 થી 45 વર્ષ પછી પુરુષોમાં કે એક સમયે પેશાબની ધાર આટલા દૂર સુધી જતી હોય છે, બરાબર. તો હવે ધાર એક નજીક પડે છે, કારણ કે જે ફોર્સથી આવવાનું હતું એ ઘટી ગયું છે, કારણ કે આ પ્રોસ્ટેટનું કદ વધી ગયું છે.